ગુજરાત એટીએસે અલકાયદા સાથે જોડાયેલા 4 વ્યક્તિની ધરપકડ કરી છે। આ 4માં 3 વ્યક્તિ ગુજરાતની અને 1 વ્યક્તિ ગુજરાત બહારની હોવાનું સામે આવ્યું છે। અલકાયદાના આતંકવાદી મોડલ AQIS સાથે આ 4 લોકો કનેક્ટેડ હતા। તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને અને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે। આ 4 વ્યક્તિને હાલ ગુજરાતની એટીએસે ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે। આ 4 છેલ્લા ઘણા સમયથી અલકાયદાના મોડલથી કનેક્ટ હતા। તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા। તેઓ આતંકવાદી અને વિચારધારાની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા। એટીએસની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા તેમાં 4 વ્યક્તિ સતત સક્રિય હતી અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતી હતી। હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે। આ 4માંથી 3 ગુજરાતની વ્યક્તિ છે અને અન્ય એક બીજા રાજ્યમાંથી ઝડપાયો હોવાનું એટીએસના અધિકારીઓએ જણાવ્યું। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, ધરપકડ કરવામાં આવી છે, મોટી સફળતા મળી છે, શું અપડેટ્સ વધુ મળી રહ્યા છે? આગળ કયા પ્રકારની કાર્યવાહી? કુશાલી, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને જે મોટી સફળતા મળી છે, જેમાં અલકાયદા સાથે જોડાયેલા 4 જેટલા લોકોની અલગ અલગ જગ્યાઓ પરથી ધરપકડ કરવામાં આવી છે। 4 આરોપીઓના નામ અને કઈ જગ્યાના છે તે અંગે વાત કરીએ તો મોહમ્મદ શેખ જે નામ છે, જે દિલ્હીનો વ્યક્તિ છે, તેને પકડવામાં આવ્યો છે। તેની સાથોસાથ મોહમ્મદ ફરદીન કે જે ફતેવાડી અમદાવાદનો રહેવાસી છે, સૈફુલ્લાહ કુરેશી નામનો મોડાસાનો યુવક છે અને ઇશાન અલી કે જે નોઈડાનો એટલે કે અમદાવાદ, અરવલ્લી, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ 4 જગ્યાઓ પરથી 4 આરોપીઓને પકડવામાં આવ્યા છે। આ 4 આરોપીઓ અલકાયદા સાથે જોડાયેલા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વ્યક્તિઓ ભેગા મળીને અન્ય લોકોને પણ અલકાયદા સાથે જોડાવા માટે પ્રેરિત કરતા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રયાસ કરતા હતા। આ 4 આરોપીઓને અત્યારે ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। તેઓના રિમાન્ડ હવે મેળવવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું, કારણ કે આ વ્યક્તિઓ કેટલા સમયથી અલકાયદાના જે અન્ય જગ્યાઓના એજન્ટો છે તેમની સાથે સંકળાયેલા હતા, કયા કયા વ્યક્તિઓ છે અન્ય, અને સાથોસાથ પાકિસ્તાન કનેક્શન છે કે કેમ, આવા અનેક પ્રશ્નો છે। તે તમામ પ્રશ્નોના જવાબ હવે તપાસમાં સામે આવશે। જી ખુશાલી। આભાર ભાવેશ।